કાંકરેજ તાલુકામાં સરામલીલા વૃક્ષો નિકંદન. એક બાજુ સરકાર વૃક્ષો વાવો પર્યાવરણ બચાવવાની જાહેરાત કરે છે, વૃક્ષો વાવી રાજ્યને હરિયાળું બનાવવા માટે ગુજરાત સરકાર પ્રયત્નશીલ છે. અધિકારીઓને સો મિલવાળાની મિલીભગતથી 100 મિલોવાળા વૃક્ષનું કટિંગ કરી ટ્રેક્ટરો 100 મિલમાં ઠલવાઈ રહ્યા છે. થરા, સિહોરી, રતનપુરા, રાસી, ખીમણા, કાંકરેજ તાલુકામાં 100 મિલો બિલાડીના ટોપની જેમ ફાલી ફૂલી છે. ત્યારે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે આવેલ હાઈવે 4 રસ્તા નાળા પાસે લીલા લાકડા ભરી જતું ટ્રેક્ટર ટ્રોલી તસવીરમાં દેખાય છે, જે તપાસનો વિષય બન્યો છે. તપાસ કરી કાર્યવાહી કરવામાં આવશે કે પછી જેસે તે જેવી સ્થિતિ જ રહેશે. પણ એક સવાલ છે, જો કે અગાઉ પણ આવા લીલા લાકડા ભરી જતા ટ્રેક્ટર ટ્રોલી સામે મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થયેલ હતા, તો પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. 100 મિલોમાં ચાલતા લાકડાનો ધંધો ક્યારે અટકશે? લીલા લાકડા 20 કિલો રૂપિયા 120ના ભાવે વેચવામાં આવે છે. એક બાજુ 100 મિલોવાળા કટિંગ કરાવી રહ્યા છે. કાંકરેજ તાલુકાનો વિસ્તાર થરાદ રેન્જમાં આવતો હોય, આજ દિન સુધી થરાદ રેન્જના અધિકારીઓએ કોઈ દિવસ કાંકરેજ તાલુકાના વૃક્ષ નિકંદન કરતા તત્વ સામે કોઈ દિવસ કાર્યવાહી કરી છે ખરા? અહેવાલ જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ.